જય માતાજી મિત્રો. તો આપણા ગામની બાજુમાં જૂના ડીસા છે, તો જૂનો ઇતિહાસનું સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે. તો આપણે અહીંયાથી દર્શન કરવા. બહુ જૂનું પુરાણું છે, તો 1000 સાલ પહેલાંનું મંદિર, બહુ ધાર્મિક. આ મેળો ભરાય છે મોટો, તો શ્રદ્ધાળુ ખૂબ આવે છે યાત્રા કરવા. અહીંયા જૂના ડીસા મોટા મોટા સંઘ આવે છે, તો તમે દર્શન કરી દઉં. જો સિદ્ધેશ્વરી બહુ સરસ મંદિર છે, કલર બીજો બહુ પૂરો છે, મસ્ત માને. જો આપણે સિદ્ધેશ્વરી આ રીતે છે, બધું એનો કોતરાણી છે બધી જૂની. આ રીતે મિત્રો અહીંયાના બીજા ફોટા છે, તમને બતાવું બહારથી નજારો. જો 1000 વર્ષ પહેલાંનો દરવાજો છે. આ રીતે સિદ્ધેશ્વરી મહાદેવ છે મંદિર. જો બહારનો નજારો કંઈક આ રીતે છે. મિત્રો કેટલું સરસ, આપણી અક્કલ કામ ના કરે એવી કોતરણી છે જૂની. મિત્રો જો આ સિંધમાં સિદ્ધેશ્વરીનું મંદિર છે. જો ઘણો જૂનો ઇતિહાસ છે મિત્રો. આ રીતે જો ખૂબ મોટા વિશાળ છે મંદિર, 1000 વર્ષ પુરાણું. જો મસ્ત મસ્ત મૂર્તિ બનાવેલી છે. ઇતિહાસ એમ કહે છે કે એક રાતમાં ઊભું કરેલું છે આ મંદિર. જો મિત્રો કેટલી સુંદર કળા કરેલી છે, કોને કર્યું છે, કઈ રીતે બન્યું છે મિત્રો. જો હાલ તો આપણે એનો નકશો પણ ના લઈ શકીએ, તો એટલી બધી બુદ્ધિ વાપરી છે મંદિરમાં. જો મિત્રો મા સિદ્ધેશ્વરી છે. આ રીતે જો મિત્રો આપણે ગયા બહાર. જો મિત્રો ખૂબ સરસ મંદિર છે. 2 સાઈડ દરવાજા મૂકેલા છે, એક આ બાજુ છે, તો કોઈક સમય જ ખુલે છે. મેન ગેટે જઈએ આપણે, તમને બતાવું. જો આ છે મેન ગેટ મંદિરનો. આ રીતે જો મિત્રો મેન ગેટ આ છે. હવન થાય છે મોટો અમુક દિવસે. મિત્રો ખૂબ સરસ મંદિર છે. તો આપણે તો નજીકમાં છે મિત્રો, એટલે રોજે રોજ આવતા જોઈએ છીએ દર્શન કરવા માટે અહીંયા. તો મિત્રો આજે કીધો વિડીયો બનાવીએ મસ્જિદ બીકાનો. તો મિત્રો એ મેળો પણ ભરાશે શ્રાવણ મહિનામાં. આ રીતે જોઈએ, ખૂબ સરસ મંદિર છે મિત્રો. ઉપરનો નજારો. મિત્રો ગેસ્ટ હાઉસ બીજું રહેવા સગવડ છે બહુ ફૂલ. મિત્રો આ રીતે મોટા મોટા સંઘ આવે છે અમુક ટાઈમ મિત્રો અહીંયા. જય મા સિદ્ધેશ્વરી. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો, અને જય મા સિદ્ધબિકા લખી રાખજો મિત્રો. તમારી મનોકામના પૂર્ણ કરશે એમાં. તો પવિત્ર દિવસ છે શ્રાવણ મહિનો. તો માતાજી ખુશ રહો.